દાહોદમાં નકલી બેંક બનાવી ₹28.60 લાખના સોનાના બિસ્કિટની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા. દાહોદ શહેરમાં નકલી ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની ઓફિસ ઊભી કરી રથયાત્રામાં દાન માટે સોનાના બિસ્કિટ ખરીદવાના બહાને સોની વેપારી પાસેથી ₹28.60 લાખના 200 ગ્રામ સોનાના બિસ્કિટની છેતરપિંડી કરનાર 3 આરોપીને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCBએ ઝડપી પાડ્યા છે. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ધાવડિયા ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીકથી ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી છેતરપિંડીમાં ગયેલ તમામ સોનાના બિસ્કિટ, રોકડ, મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલ કાર સહિત અંદાજે ₹38.80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીના માર્ગદર્શન, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના નિર્દેશ તથા LCB પોલીસ ઇન્સ્પેક્ટર DM ઢોલના નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ. દાહોદ શહેરમાં A ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં રથયાત્રાના દિવસે એક ફ્રોડની ઘટના ઘટી હતી. જે ઘટનાની હકીકત મુજબ એક વેપારી છે, મહાવીર જ્વેલ્સના ઓનર, એમની પાસે વ્યક્તિ આવે છે અને વ્યક્તિ એમની પાસેથી 200 ગ્રામ સોનાની માંગણી કરે છે, પોતે દાન આપવા માંગે છે એવું કરી. અને પછી એમને એક ઉધરડ પર ઓફિસે બોલાવે છે. ત્યાં 200 ગ્રામ સોનું વેપારી છે એ આરોપીને હેન્ડઓવર કરે છે અને પછી આરોપી છે એ લોકરમાંથી પૈસા આપવાની એમને ભરોસો ઝાંસો આપી અને પાછલા દરવાજાથી રવાના થઈ જાય છે. આ ઘટનાની માહિતી જેવી દાહોદ પોલીસને મળી એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જિલ્લાના પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ ટીમો આરોપીને પકડી પાડવા અને ભોગ બનનારનું ગયેલું સોનું પરત મેળવવા માટે કાર્યરત થઈ હતી. એમની અંદર દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI શ્રી DM ઢોલ, PSI શ્રી માળી, PSI શ્રી પરમાર, PSI રાઠવા અને વિવિધ ટીમો એ ફિલ્ડમાં કાર્યરત હતી. આ તમામ ટીમોએ ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ, CCTV કેમેરા અને ડેટાબેઝ તમામને ચેક કરી અને વર્કઆઉટ કરી હતી. એ દરમિયાન પોલીસને મળેલી માહિતી અને બાતમી આધારે જે આરોપીઓ છે એમના નામ જણાવ્યા હતા અને એમના હેડઆઉટ પણ જણાવ્યા હતા અને પોલીસે એમને ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા. અને જે તમામ આરોપીઓ છે એમની પાસેથી ગયેલું 200 ગ્રામ સોનું હતું એ સંપૂર્ણ 100% રિકવર થયું છે. 200 ગ્રામ અને એ ઉપરાંત આરોપી પાસેથી વપરાયેલી 4 વ્હીલ, 2 વ્હીલ અને અન્ય અમુક કેશ પણ રિકવર થઈ છે. આમ આ ગુનામાં જે ભોગ બનનારનું 200 ગ્રામ સોનું ગયું હતું એ ગણતરીના દિવસોમાં દાહોદ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા સંપૂર્ણ રિકવર કરી અને 3 આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીના નામ જોવા જઈએ તો દીપક રાજપૂત, લલિત રાઠોડ અને આદિલ વાહિદ મકરાણી છે. જે પૈકી દીપક અને લલિત આ બંને વ્યક્તિઓ હતા એ ગુનાને અંજામ આપતી વખતે એક્ટિવ રોલમાં હતા. જેમ કે લલિત રાઠોડ છે એ સોનીની દુકાને જઈ અને પોતે દાન આપવા માંગે છે એવું કહી અને જે વાતચીત કરી હતી ને કાર્ડ લઈને ગયો હતો એ વ્યક્તિ હતો. અને જે દીપક રાજપૂત છે, દીપક રમેશ રાજપૂત, એ મૂળ ખેડાનો રહેવાસી છે. લલિત છે એ જોધપુરનો રહેવાસી છે અને દીપક રાજપૂત દ્વારા તે જે ઓફિસ ફેક બનાવી હતી ત્યાં સેટઅપ ગોઠવવાનું, વાતચીતનો ઝાંસો આપવાનો, વાતચીત કરીને ગોલ્ડ મેળવવાનું અને નાસી જવાનું આ કૃત્ય હતું એ દીપકના ભાગમાં હતું. આમાં ત્રણેય લોકોએ એક ગુનાહિત કાવતરું રચી, પૂર્વ પ્લાનિંગ કરી, પ્રોપર રેકી કરી અને આખી ઘટનાને અંજામ આપ્યો હતો. દાહોદ પોલીસે આ કેસને ગણતરીના દિવસોમાં ક્રેક કરી અને 100% મુદ્દા રિકવર કરવામાં સફળતા મેળવી છે.